જામનગર જિલ્લામાં ટેકાના ભાવથી ખરીદ કરેલી મગફળીનું પેમેન્ટ ખેડૂતોને ચૂકવી આપવા કૃષિ મંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલમાં જામનગર જિલ્લામાં વિવિધ મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. વડોદરા નજીક વાઘોડિયા તાલુકામાં વારંવાર દીપડા રહેણાંક વિસ્તારમાં મારણ માટે આવી રહ્યા હોવાના બનાવો ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યા છે. ફોરેસ્ટ વિભાગ પણ એક્શનમાં આવતા 2 સ્થળે પાંજના મૂકવામાં આવ્યા છે. દહેગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બાતમીના આધારે વાસણા રાઠોડ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી જમીનમાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગીર જંગલની વચ્ચે પ્રાંચી રોડ સ્ટેશને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેન રોકો આંદોલન. તાલાલા પંથકની જીવાદોરી સમાન 4 ટ્રેનો બંધ કરવાના વિરોધમાં દિલવાડાથી તાલાલા આવતી પેસેન્જર ટ્રેનને અડધો કલાક સુધી રોકી રેલવે બાબુઓલા મનસ્વી નિર્ણય સામે રોષ વ્યક્ત. પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત. મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ. જામનગર તાલુકાના અલિયાબાળા ગામમાંથી બીએસએનએલના કોપર કેબલની ચોરી કરનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. બીએસએનએલ કંપની દ્વારા અલિયાબાળા રોડ પર ખાડો ખોદીને તેમાંથી 400 પેરના આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના નિવૃત્ત 2 અધિકારી સામે લાંચ અંગે ગુનો નોંધાયો હતો, જે અંગેનો કેસ ચાલી જતા અદાલતે બંને અધિકારીઓને 1 વર્ષની જેલ સજાનો હુકમ કર્યો હતો. રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં 7 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. ધરપકડ બાદ 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હવે આજે કોર્ટે તેને 45મા દિવસે ફાંસીની સજાનું એલાન કરી દીધું. વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને 4 આરોપીઓ ફરાર. વડોદરામાં છાણીના પદમલા વિસ્તારમાં દારૂનું વધુ એક ગોડાઉન પકડાયું. 71 લાખની દારૂની 33,840 બોટલ કબજે. અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો. માણેકબાગમાં ઘરફોડ ચોરી. ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1:22 ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા. ખંભાત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી નજીક અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં 2 જૂથ વચ્ચે મામલો બિચક્યો હતો. બંને જૂથોએ સામસામે એકબીજા ઉપર હુમલો કરતા એકને તલવાર મારીને ઈજાઓ પહોંચાડી. નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ મોટા કુંભનાથ મહાદેવ મંદિર અને તાલુકાના સલુણ ગામે આવેલા અંબે માતાના મંદિરથી લોખાના મત્તાની ચોરી થઈ હતી. આ બંને ગંભીર બનાવોમાં ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને નડિયાદ ટાઉન પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો. ભારતીય રેલવે હવે એક ઐતિહાસિક પરિવર્તનના શિખર પર છે. દેશમાં સેમી હાઈ સ્પીડ ટ્રેનોની સફળતા બાદ હવે રેલવે મંત્રાલય વંદે ભારત 4.0 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે આગામી પેઢીની ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડવા માટે સક્ષમ હશે. 45 વર્ષીય નીતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. જો કે આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાર્ટીના સંસ્થાપક સભ્યો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાન કરી શકશે નહીં. ઓડિશામાં ગેરકાયદે ખાણકામ અને મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શુક્રવારે એટલે કે 16મી જાન્યુઆરીએ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગંજામ જિલ્લામાં બીજુ જનતા દળ બીજેડીના ઉપપ્રમુખ અને કોન્ટ્રાક્ટર ઋષિકેશ પાધીના નિવાસસ્થાને દરોડા દરમિયાન કરોડો રૂપિયાની રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટીએ મેટા, એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે વોકી-ટોકીના ગેરકાયદે વેચાણ મુદ્દે આકરી કાર્યવાહી કરી છે. સીસીપીએએ 4 અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મને રૂપિયા 10-10 લાખનો દંડ કર્યો છે.
ભારત સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને બેટિંગ વેબસાઇટ સામે કાર્યવાહી કરીને 242 ગેરકાયદે વેબસાઇટ લિંકને બ્લોક કરી છે. સરકારી સૂત્રો મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદે સટ્ટાબાજીના ફેલાવાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભારતે દાળ કઠોળ પર 30% ટેરિફ ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા નીચા, ટ્રમ્પને લખ્યો પત્ર. ભારતનું ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માર્કેટ હવે અગાઉના વર્ષો જેવું રહ્યું નથી. આ ક્ષેત્રમાં જ્યાં સ્ટાર્ટઅપ્સનું પ્રભુત્વ હતું, ત્યાં જૂની સ્થાપિત કંપનીઓ હવે કબજો કરી રહી છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગના એક અહેવાલ મુજબ 2021 અને 2025 વચ્ચે ઝડપી પ્રયોગો અને વૃદ્ધિના સમયગાળા બાદ માર્કેટ ધીમે ધીમે જૂની અને વિશ્વાસપાત્ર કંપનીઓ તરફ સ્થળાંતર કરી રહ્યું છે. તેજીની અવિરત ચાલ. ચાંદી વાયદો વધીને ₹3 લાખને આંબી ગયું. સોનું વધી ₹1,46,000ની ટોચે. દેશમાં ઇમ્પોર્ટ ડ્યુટી ગણવા સરકારે સોના ચાંદીની ટેરિફ વેલ્યુ વધારતા ઇફેક્ટિવ ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ થયેલી વૃદ્ધિ. એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન ભારતની અમેરિકામાં રત્ન અને ઝવેરાતની નિકાસમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જે વાર્ષિક ધોરણે 44.42% ઘટીને $3.86 અબજ રહી છે. MGVCLની ટીમે શહેરાના અલગ અલગ ગામડાઓમાંથી 131 વીજ જોડાણોમાં કુલ 24.64 લાખની વીજ ચોરી ઝડપી પાડી છે. MGVCLએ વીજ ચોરી કરનાર સામે દંડ વસૂલવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક આજે ભારે તોફાની બની હતી. વિકાસના કામોમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી આડખિલ્લીને મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર હુમલાનો પ્રયાસ થતાં રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ગામે યોજાયેલી ખેડૂત સન્માન સભામાં એક શખ્સે ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મણિકર્ણિકા ઘાટ વિવાદ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશીને બદનામ કરવા માટે તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. આ સાથે તેમણે પશ્ચિમ બંગાળને હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તેમજ કહ્યું હતું કે બંગાળમાં પણ અમે સુશાસન લાવીશું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ રવિવારે એટલે કે 18 જાન્યુઆરી ઇન્દોર ખાતે રમાશે. 3 મેચોની આ સિરીઝ હાલ 1-1થી બરાબરી પર છે. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય ટીમનો વનડે રેકોર્ડ શાનદાર રહ્યો છે. આજના સમાચાર અહીં પૂરા થાય છે. આ સમાચાર તમને કેવા લાગ્યા? કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.